નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું। ગુજરાતના વિવિધ બ્રિજોની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી અને સમારકામ માટે અનેક બ્રિજો બંધ કરવામાં આવ્યા। ત્યારે વારંવાર રજૂઆત છતાં દિયોદર રેલવે ઓવરબ્રિજની દુરસ્ત હાલત હતી। ત્યારે રેલવે ઓવરબ્રિજમાં વારંવાર ગાબડા પડી રહ્યા હતા, પરંતુ આ ઘટના બાદ સરકારી તંત્રે સફાળું જાગતા આજે દિયોદર રેલવે ઓવરબ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો। હાલમાં દિયોદર ઓવરબ્રિજ ખાતે બેરિકેડ ગોઠવ્યા અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો, જેથી રિપેરિંગ કામમાં કોઈપણ તકલીફ ન આવે। દિયોદર રેલવે ઓવરબ્રિજ થોડાક જ સમય પહેલા નિર્માણ પામવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે અને જનતાને મુશ્કેલીઓ પડી રહી છે। સરકારી તંત્ર દ્વારા આખરે આ બ્રિજનું સમારકામ હાથ ધરાયું છે, પરંતુ સમય જ બતાવશે કે શું બ્રિજ યોગ્યતાના માપદંડમાં સાબિત થાય છે કે કોઈ દુર્ઘટનાની નિશાની બનશે। બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠાના 3 બ્રિજ પર ભારે વાહનોની અવરજવર અટકાવવામાં આવી છે, જેમાં ઉમરદસી નદી પર પાલનપુરનો મેરવાડ બ્રિજ, બનાસ નદી પર ઇકબાલગઢનો ખારા બ્રિજ અને બનાસ નદી પર ઊણ ગામના બ્રિજને જોખમી દર્શાવી ભારે વાહનોની અવરજવર રોકવામાં આવી છે, જેમાં સૌથી વ્યસ્ત પાલનપુરના મેરવાડા બ્રિજ પર ભારે વાહન ચલાવતા ચાલકોની હાલત સૌથી વધારે કફોડી બની છે। બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠાના 3 બ્રિજ પર ભારે વાહનોની અવરજવર અટકાવવામાં આવી છે, જેમાં ઉમરદસી નદી પર પાલનપુરનો મેરવાડ બ્રિજ, બનાસ નદી પર ઇકબાલગઢનો ખારા બ્રિજ અને બનાસ નદી પર ઊણ ગામના બ્રિજને જોખમી દર્શાવી ભારે વાહનોની અવરજવર રોકવામાં આવી છે, જેમાં સૌથી વ્યસ્ત પાલનપુરના મેરવાડા બ્રિજ પર ભારે વાહન ચલાવતા ચાલકોની હાલત સૌથી વધારે કફોડી બની છે। પાલનપુર તાલુકાના હેબતપુરથી મંગળવાર સાંજે રોપા ભરીને પાલનપુર તરફ જઈ રહેલી લોડિંગ રિક્ષાને એક આઈસર ટ્રકના ચાલકે ટક્કર મારી હતી। અકસ્માતમાં રિક્ષા પલટી ગઈ હતી, જેના ચાલકને ઈજા થઈ હતી। ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો। પોલીસકર્મી યુનિસ ખાન અને ટીઆરબી અજીત મીરે ધણિયાણા ચોકડી પાસે આઈસર ટ્રક પકડી તાલુકા પોલીસ મથકે સોંપી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ધનિયાણા ચોકડી નજીક અંબાજી હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ રહ્યું છે, જ્યાં શહેર ટ્રાફિકના તંબુ નજીક હાઈવે ઉપર ખાડો પડી ગયો છે, જેનું સમારકામ કરવાને બદલે તંત્ર દ્વારા ખાડામાં લાલ ઝંડો ઊભો કરી દેવાયો છે। વાહન ચાલકોએ જણાવ્યું કે દિવસ દરમિયાન તો આ ઝંડો દેખાય છે, પરંતુ રાત્રે ન દેખાતા વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે। ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। ડીસા તાલુકાના ખેટવાથી સાંડિયા ગામને સાંકળતા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દર ચોમાસામાં સર્જાતી આ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલ પહોંચવા માટે વૃદ્ધો અને મહિલાઓ તેમજ ખેતરમાં જતા ખેડૂતોને વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી, જેથી કાદવમાંથી પસાર થવું પડે છે। પાલનપુર નગરપાલિકા સંચાલિત પ્રહલાદન હોલ ખાતે ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા નારી ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રવક્તા નેહલબેન ગઢવીએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું। ડૉક્ટર આનંદ ચૌધરીએ બ્રેસ્ટ કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી। તેમણે જણાવ્યું હતું કે જો કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જ ફેમિલી ડૉક્ટર કે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ। આ રીતે રોગનું વહેલું નિદાન અને સારવાર શક્ય બને છે। બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ, રાસ અને ગરબા સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સ્પર્ધાનું આયોજન કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું છે। સ્પર્ધામાં 3 વિભાગો રાખવામાં આવ્યા છે: પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ ગરબા। પ્રથમ ક્રમ વિજેતા બનનાર વૃંદને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે। પ્રાચીન ગરબા અને રાસની કૃતિમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઓર્ગનનો ઉપયોગ પ્રતિબંધિત છે। વયમર્યાદાની વાત કરીએ તો પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે 14 થી 35 વર્ષ
રાસ સ્પર્ધા માટે 14 થી 40 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. બંને માટે જન્મ તારીખ 31 ડિસેમ્બર 2025 સુધીની ગણતરીમાં લેવાશે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરાદ પોલીસે મલુપુર ગામમાં થયેલી મંદિર અને ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. સિલાણા પરિવારના કુળદેવી માતાજીના ઓરડામાંથી તલવાર અને ઓડ પરિવારના માતાજીના ઓરડામાંથી દાનપેટીની રકમ તથા સ્ટીલની ડોલની ચોરી થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીના આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં માલુપુર ગામના જ 2 શખ્સ હેમંતભાઈ માજીરાણા અને હિતેશભાઈ માજીરાણાની ધરપકડ કરવામાં આવી છે. થરાદ તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળમાં પ્લોટ ફાળવણીની માંગ કરી છે. ગામમાં દર ચોમાસે આવતા પૂરને કારણે 2015થી પરિવારોને ઘર છોડવાની ફરજ પડે છે. ગામમાં વસવાટ કરતા 124 અનુસૂચિત જાતિના કુટુંબોની જૂની ગામતળની 9 એકર અને સ્મશાન ભૂમિની 3 એકર જમીન ગ્રામ પંચાયતને રદ કરી છે. તેના બદલામાં નવા ગામતળમાં અલગથી ડૉક્ટર આંબેડકર નગર બનાવવાની માંગ છે. આ નગરમાં 5 એકર સ્મશાન ભૂમિ અને 12 એકર ગામતળ મળી કુલ 17 એકર જમીન પર દરેક પરિવારને 300 ચોરસ મીટરના પ્લોટની ફાળવણીની માંગણી કરવામાં આવી છે. ક્રેડાઈ ગુજરાત તરફથી શહેરી વિકાસના વિભાગના માનનીય અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસન સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં શ્રી ડીજે જાડેજા સાહેબ, નગર નિયોજક અધિકારી ગુજરાત તેમજ જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રકાશભાઈ દત્તા ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુર શહેરના ડીપી પ્લાન તેમજ ગ્રીન બેલ્ટ બાબતે રજૂઆત થયેલ હોવાનું ગુજરાત ક્રેડાઈના ડાયરેક્ટર શૈલેષભાઈ જોશીએ જણાવ્યું હતું. ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય 15 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.